નમસ્તે મિત્રો, J2EE આ વિડીયો નંબર 2 ની અંદર તમારું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે J2EE વિશે થોડી માહિતી મેળવી હતી. આજે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એક્સપ્લેન એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર સ્ટાઇલ ઇન J2EE એના વિશે ચર્ચા કરશું. There are 4 types that is given below: single tier, 2 tier, 3 tier and n tier architectures. આ એની 4 ટાઈપ્સ છે. આપણે હવે બીજું સિંગલ ટાયર આર્કિટેક્ચર જે છે એ બધું છે શું, ખરેખર આ બધા ટાયર્સને બધી વાત કરે છે તો એ છે શું, એના વિશે પહેલાં શોર્ટ માહિતી લઈ લે. એટલે કે કોઈ એક એપ્લિકેશન જે છે એ બીજી કોઈ એપ્લિકેશન ઉપર જ્યારે આધાર નથી રાખતી, કમ્પ્લીટ બધું જ પોતાની અંદર સમાવી લેતું હોય તો એને સિંગલ ટાયર આર્કિટેક્ચર્સ કહેવાય. જ્યારે કોઈ એપ્લિકેશને બીજી કોઈ એક જ એપ્લિકેશન ઉપર આધાર રાખે ત્યારે એને 2 ટાયર આર્કિટેક્ચર્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમ કે વોટ્સઅપનો કોન્ટેક્ટ છે, એ વોટ્સઅપની અંદર આવેલા બધા મેસેજની જે કંઈ છે એ આપણને જ્યારે કોન્ટેક્ટ લિસ્ટમાં નામ સહિત બતાવે છે તો એ કોન્ટેક્ટ નંબર ક્યાંથી આવે છે, તો કે કોન્ટેક્ટ લિસ્ટમાંથી આવે છે. તો કે ટોટલ 2 વસ્તુ જે છે એની અંદર આવેલી છે. સિંગલ ટાયર જે છે, ફર્સ્ટ ટાયર આપણું વોટ્સઅપ કહેવાય, સેકન્ડ ટાયર જે છે શું કહેવાય તો કે કોન્ટેક્ટ નંબર કહેવાય છે. 3 ટાયર આર્કિટેક્ચર્સની અંદર 3 ટાયર હોય, મીન્સ કે એની અંદર એક પ્રેઝન્ટેશન ખાલી કરતું હોય, બીજું જે છે સર્ચિંગ કરવાનું કામ કરે, ત્રીજું ડેટાબેઝમાં છે. લાઈક ગૂગલ જે છે એની તમે કંઈ google.com એવું લખો છો તો એ ફર્સ્ટ ટાયર છે. ત્યાર પછી google.comની અંદર તમે કાંઈ પણ વસ્તુ સર્ચ કરાવો છો તો એ સર્ચિંગ પ્રોસેસ થાય છે એ સેકન્ડ ટાયર છે. અને સર્ચિંગ પ્રોસેસમાંથી કોઈ રિઝલ્ટ જે છે ડેટાબેઝમાંથી આવે છે તો એને થર્ડ ટાયર તરીકે ઓળખવામાં આવે છે. પછી એ રીતના એન ટાયર આર્કિટેક્ચર છે. ઘણા બધા સર્વરમાંથી માહિતી આવતી હોય તો એને એન ટાયર આર્કિટેક્ચર, એન ટાયર એટલે અનલિમિટેડ ટાયર એવું પણ આપણે કહી શકીએ. જોઈએ, a single tier architectures have application which contains all the 6 layer in a single machine. A single tier is not a distributed applications, Microsoft Word, OpenOffice, Writer. તો આ બધી એપ્લિકેશન્સ એવી છે કે જેની અંદર માત્ર તમારા બધા જ લેયર જે છે એક જ એપ્લિકેશનની અંદર આવી જાય છે. કયા કયા લેયર તો આપ્યું છે અહીંયા: પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક, બિઝનેસ લોજિક, ડેટાબેઝ લોજિક, ડેટાબેઝ મેનેજર. તો આ બધા જ લેયર જે છે એનું કામ શું છે આગળના ટાયરમાં પણ આપણે જોશું. બરાબર. કમ્પ્લીટલી આપણે ડિસ્કશન આવી જશે એન ટાયર અથવા તો 2 ટાયર આર્કિટેક્ચર, 3 ટાયર આર્કિટેક્ચર્સની અંદર. બરાબર. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે અહીંયા એક સિંગલ એપ્લિકેશનનો જ યુઝ થાય છે, એમાં બીજી એપ્લિકેશન ઉપર આધાર રખાતો નથી. બરાબર. કે વર્ડની અંદર તમે કોઈ પણ વસ્તુની ફાઇલ બનાવો છો તો એને સેવ કરો છો તો વિધિન ધ વર્ડ બીજે ક્યાંય એ બીજી એપ્લિકેશનનો આધાર લેતો નથી, એમાં જ બધું આવી જાય છે. પ્રેઝન્ટેશન કરવાનું કામ પણ વર્ડની અંદર ફેસિલિટી આપે છે, બોલ્ડ ઇટાલિક કરવું. પ્રેઝન્ટેશન લોજિક એટલે એનું કોડ કેમ કામ કરતું એ આપણે જોઈ નથી શકતા, તો એ વસ્તુ એની અંદર આવી જાય છે. એપ્લિકેશન લોજિક તો કે એપ્લિકેશન કઈ રીતના કામ કરશે, ક્યાં સેવ કરશે, અમુક એની આપણે ટાઈમ આપેલો કે આટલા ડ્યુરેશન પછી સેવ થઈ જવું જોઈએ, એપ્લિકેશન લોજિકમાં આવે. બિઝનેસ લોજિકની અંદર કે આપણે કોઈ ફાઇલ જે છે તો એની આપણે ઇમ્પોર્ટ કરાવતા હોય, ઇમેજીસ છે તો ઇમેજીસને આપણે સેવ કરાવીએ છીએ, બિઝનેસ લોજિકની અંદર આવે છે. ડેટાબેઝ લોજિક અને ડેટાબેઝ મેનેજરની અંદર જો ડેટાબેઝનો ઉપયોગ કરવાનો થાય લાઇક મેક્રો, તો એમાં ડેટાબેઝનો પણ એમાં ઉપયોગ થાય છે. તો એ પોતાની રીતના જ એપ્લિકેશન બધું કંટ્રોલિંગ કરે છે વિધિન વન એપ્લિકેશન, તો એને કહેવાય છે સિંગલ ટાયર આર્કિટેક્ચર્સ. વાત કરીએ હવે 2 ટાયર આર્કિટેક્ચર્સની અંદર. A 2 tier architecture is a application which all the 6 layer divide into 2 part. 2 પાર્ટમાં પહેલો પાર્ટ આવશે ક્લાયન્ટ સાઇડ, બીજો પાર્ટ આવશે સર્વર સાઇડ. ચેક કરીએ આપણે આગળ શું કહે છે. The first 3 layers are work as a client side and another 3 layer are work as a server side. તો ક્લાયન્ટ સાઇડ છે શું તો જોઈએ, ક્લાયન્ટ સાઇડ આપ્યું છે આપણને પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક અને એપ્લિકેશન લોજિક. બસ આ 3 વસ્તુ ક્લાયન્ટ સાઇડ છે. બાકી બધું સર્વર સંભાળી લે છે. કયું કહ્યું તો કે બિઝનેસ લોજિક, ડેટાબેઝ લોજિક ને ડેટાબેઝ મેનેજર. એક્ઝામ્પલ તરીકે આપણું ઝેમ્પની અંદર સર્વર જે છે, માનો કે આપણા કોમ્પ્યુટરની અંદર ઝેમ્પ સર્વર છે, તેમાં ક્લાયન્ટ સર્વર 2 આર્કિટેક્ચર્સ કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે ક્લાયન્ટ જે છે એ કોઈ સર્વરને પેજ માટેની રિક્વેસ્ટ મોકલે છે તો પેજ કઈ રીતના બતાવવું HTML નક્કી કરે એટલે એ ક્લાયન્ટ સાઇડ પ્રેઝન્ટેશન મેનેજર કહેવાય. પછી એ
પ્રેઝન્ટેશન મેનેજરની અંદર કદાચ જાવાસ્ક્રિપ્ટ તમે યુઝ કરો છો કે આ બ્લેન્ક ન રહેવું જોઈએ કે બીજું ત્રીજું તમે કંઈ વેલિડેશન મૂકો છો તો એને પ્રેઝન્ટેશન લોજિક કહેવાય. પછી એપ્લિકેશન લોજિક એટલે તમે કંઈ ક્રોમ છે કે ફાયરફોક્સ છે કે એમાં તમે તમારું વેબ પેજ ખોલો છો તો એપ્લિકેશન લોજિક થયું. તો આ ત્રણેય ક્લાયન્ટ સાઇડ થઈ. હવે નેક્સ્ટ જ્યારે કોઈ વ્યક્તિ સબમિટ બટન ઉપર ક્લિક કરે છે ત્યારે શું થવું જોઈએ એ બિઝનેસ લોજિક નક્કી કરે છે. ત્યાર પછી માની લો કે ડેટાબેઝમાં સ્ટોર કરવાની હોય MySQL ની અંદર તો એ ડેટાબેઝ લોજિક નક્કી કરે છે કે ઇન્સર્ટની ક્વેરી છે, ડિસ્પ્લેની ક્વેરી છે, સિલેક્ટની ક્વેરી છે, અપડેટની ક્વેરી છે, ડિલીટની ક્વેરી છે. ડેટાબેઝ લોજિક નક્કી કરે છે અને ત્યાર પછી ડેટાબેઝને અફેક્ટ કરે છે એને કહેવાય છે ડેટાબેઝ મેનેજર. તો આ ક્લાયન્ટ સાઇડ અને સર્વર ટાયર આ બે ટાયર જે છે ને 2 ટાયર આર્કિટેક્ચર સ્ટાઇલ તરીકે ઓળખાય છે. The common example of 2 tier connection is JDBC to ODBC which access database on VB to access connectivity. આગળ જતાં આપણે JDBC ના કન્સેપ્ટ આવશે પણ મેં તમને XAMPP અને MySQL નું સમજાવ્યું જે આપણે ભણી ગયા છીએ. 3 tier architectures, a 3 tier application in which all the 6 layers are divided into 3 parts. An example of 3 tier architecture is any web application which manage CSS, HTML code in a client side and PHP or ASP code will manage in a business tier. At the last database tier will manage a query of data. તો હવે અહીંયા શું કીધું છે કે 3 વસ્તુ આપી છે આપણને. ક્લાયન્ટ સાઇડ આપ્યું છે માત્ર પ્રેઝન્ટેશન મેનેજર, એને પ્રેઝન્ટેશનનું ધ્યાન રાખવાનું. બિઝનેસ ટાયરની અંદર પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક, બિઝનેસ લોજિક બધું અહીંયા આવી ગયું. એટલે કે સર્વર બાજુ બધું વેલિડેશન ચેકિંગ થાય. ક્લાયન્ટ સાઇડની કંઈ જરૂરિયાત નથી. ખાલી ક્લાયન્ટ સાઇડ CSS ને HTML જ આવે, બાકી બધી વસ્તુ જે છે એ સર્વર સાઇડ આવી જાય. બરાબર, ત્રણેય વસ્તુ. અને ત્યાર પછી જો ડેટાબેઝની જરૂરિયાત પડે કે ક્વેરી ફાયર કરવાની થાય કે પછી ક્વેરીમાંથી ડેટા ફેચ કરવાનો થાય કે ક્વેરીને સેન્ડ કરવાની થાય ઇન્સર્ટ માટે તો ત્યારે ડેટાબેઝ લોજિક કામ કરે છે. એટલે કોણ? તો કે MySQL. તો અહીંયા 3 પાર્ટ પડ્યા છે. ક્લાયન્ટ સાઇડમાં ખાલી પ્રેઝન્ટેશન લોજિક એટલે CSS લાગુ પડે. બિઝનેસ ટાયરની અંદર પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક, બિઝનેસ લોજિક. અહીંયા વેલિડેશન ચેકિંગથી માંડી અને કયું પેજ ખોલવાનું છે, કેવી રીતના રિસ્પોન્સ આપવાનો છે, બધું જ વસ્તુ બિઝનેસ લોજિકની અંદર જે છે એ થાય છે. એટલે કે એમાં સર્વર કામ કરે છે અને ડેટાબેઝ સર્વર પાછું અલગ છે. બરાબર, એટલે કે મેઇન સર્વરની અંદર ડેટાબેઝ સર્વર નથી. ડેટાબેઝ માટે સર્વર પણ ડેટાબેઝ સર્વરનો કોન્ટેક્ટ કરે છે. તો એ 3 ટાયર આર્કિટેક્ચર્સ થયું. Entire architecture is an application in which 6 layers are divided into many parts. બરાબર, ઘણા બધા પાર્ટની અંદર ઘણા બધા ટાયરની અંદર એ ફેલાયેલા હોય છે. A client tier reserved for a presentation manager but other 2 tier don't have any restriction of layer. ક્લાયન્ટ સાઇડ ખાલી પ્રેઝન્ટેશન લેયર જે છે મેનેજર એને ફિક્સ રાખ્યું છે. બાકી બધા જે છે એને કોઈ પણ લેયરની અંદર તમે સમાવેશ કરી શકો છો. ઘણી વખત એવું થાય ડેટાબેઝ લેયરની અંદર પણ બીજા સબ 3 લેયર પડતા હોય કે ભાઈ ODBC ડેટાબેઝ છે, ઓરેકલ ડેટાબેઝ છે, પછી MySQL ડેટાબેઝ છે. ડેટાબેઝ પણ અલગ અલગ એક જ એપ્લિકેશનમાં અલગ અલગ ડેટાબેઝનો ઉપયોગ થાય જેથી કરીને બહુ ટ્રાફિક ન રહે. બરાબર, તો આવું પણ બેન્કિંગ સેક્ટરની અંદર આપણને જોવા મળે છે. For example, Microsoft Windows as a programming is an example of entire architectures. બરાબર, કે મોટા મોટા પ્રોજેક્ટ છે બધું બનતું હોય તો એન્ટાયર આર્કિટેક્ચર્સનું એક્ઝામ્પલ છે. ગૂગલ પણ એક જાતનું એન્ટાયર આર્કિટેક્ચર્સનું એક્ઝામ્પલ છે. SBIની વેબસાઇટ હોય એ પણ એક એન્ટાયર આર્કિટેક્ચર્સનું એક્ઝામ્પલ છે. ઓજસની વેબસાઇટ છે તો જો તમે અલગ અલગ સર્વરમાંથી અલગ અલગ ડેટા આવે છે તો એ પણ એક એન્ટાયર આર્કિટેક્ચર્સનું જ એક્ઝામ્પલ આપેલું છે. બરાબર છે, તો અહીંયા આપણે વાત કરી કે આટલા એના આર્કિટેક્ચર્સની સ્ટાઇલ આપણને આપવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ આપણે એક ક્વેશ્ચન જોઈ લઈએ જેનું નામ છે J2EE પ્લેટફોર્મ. J2EE પ્લેટફોર્મ ઇઝ અ પ્લેટફોર્મ ઇન વિચ J2EE યુઝ ડિફરન્ટ સર્વિસીસ એટ ડિફરન્ટ ટાઈમ. અલગ અલગ સમય અલગ અલગ સર્વિસનો જે ઉપયોગ કરે છે એને J2EE પ્લેટફોર્મ કીધું છે. There are 4 distributed technology which is used to create a distributed programming. The first part is a presentation manager which include Java એપ્લેટ એન્ડ જાવા એપ્લિકેશન. જે આપણે પ્રીવિયસ સેમેસ્ટરની અંદર ભણી ગયા છીએ કે જાવા એપ્લેટ અને જાવા એપ્લિકેશન છે એનો ક્યાં સમાવેશ કર્યો તો કે પ્રેઝન્ટેશન મેનેજર ક્લાયન્ટ સાઇડ સમાવેશ કર્યો. આ સેકન્ડ પાર્ટ ઇઝ અ પ્રેઝન્ટેશન લોજિક ઇન્ક્લુડ JSP એન્ડ સર્વલેટ, જે આપણે આગળ જતાં ભણવાનું આવશે. JSP અને સર્વલેટ જે છે એ ખરેખર સર્વર બેઝનું પ્રોગ્રામિંગ જેમ PHP આપણે ભણ્યા સેમ એઝ JSP જે છે એમાં ભણવાનું આવશે.
The third part is depends on application server which include EGB technologies. Enterprise Java Beans જે આપણે આગળ જતા ચેપ્ટર્સ પણ આવે છે કે જેની અંદર આપણે અલગ અલગ બિઝનેસ લોજિક ડેવલપ કરવાના આવે છે અને ત્યાર પછી જ ડેટાબેઝ સાથેનો કોન્ટેક્ટ કરવાનો છે. અહીંયા એક્ઝામ્પલ એક આકૃતિ સહિત આપ્યું છે. પ્રેઝન્ટેશન મેનેજરમાં શું આવશે તો કે બ્રાઉઝર આવે, જાવા એપ્લેટ આવે અને જાવા એપ્લિકેશન આવે. બ્રાઉઝર ક્યારે આવે તો કે તમે વેબ HTTP સર્વર એટલે કે JSP અને સબલેટ વાપરતા હોય ત્યારે બ્રાઉઝરનો એનો ઉપયોગ થાય છે. એપ્લેટ અને જાવા એપ્લિકેશન એ કોર જાવાનો પાર્ટ છે. પછી વચ્ચેનું લોજિક આપણે હમણાં જ વાત કરી પ્રેઝન્ટેશન લોજિક જેમાં JSP અને સબલેટ આવે છે. બિઝનેસ લોજિકની અંદર એપ્લિકેશન સર્વર અને EGB આવશે. એપ્લિકેશન સર્વર એ અલગ અલગ સર્વર છે જ્યારે EGB છે એ કોમન ટેકનોલોજી છે. અને છેલ્લે એ પૂછે આપણને એ છે બેકએન્ડ ટૂલ્સ એટલે કે ડેટાબેઝ જેમાં છેલ્લે યુઝ થાય છે. તો આ બન્યું આપણું J2EE પ્લેટફોર્મ કે જેમાં ધ ફોર્થ પાર્ટ ઇઝ બેકએન્ડ ટૂલ્સ વિચ ઇન્ક્લુડ ધ ડેટાબેઝ લાઇક એક્સેસ, MySQL અને ત્યાર પછી માઇક્રોસોફ્ટ SQL સર્વર પણ આવી શકે છે અને એ સિવાય ઓરેકલનો પણ સમાવેશ થાય છે. તો પ્લેટફોર્મની અંદર 4 વસ્તુ યાદ રાખવાની: પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક, બિઝનેસ લોજિક અને બેકએન્ડ ટૂલ્સ. રેડી? તો આટલા 2 ક્વેશ્ચન આપણે અત્યારે અહીંયા જોયા. આગળ જે છે એ આપણે J2EE API તરીકે જે ક્વેશ્ચન આવે છે આપણે જોશું. અત્યાર સુધી અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.